તો મિત્રો આજે આપણે કોલેજનો હતો ત્રીજો દિવસ, તો લેટ્સ બિગિન. ચાલુ કરીએ કોલેજ બાજુનો વ્લોગ. પસંદ આવે તો લાઈક કરતા જજો. લેટ્સ સ્ટાર્ટ. ગુજરાતની પબ્લિક કેમ છે? બધા મજામાં જશો. બધા જય માતાજી. અને મસ્ત મતાની અત્યારે સવાર થઈ ગઈ છે અને 8 વાગી જાય અને ત્યાં મસ્ત બ્રશ કરીને ત્યાં જાઓ મસ્ત તૈયાર થઈ ગયો. તો જે કોલેજ જવાનું છે તો ચાલા દે કોલેજે જોઈએ. જોવાનું આવવાના છે 2 દિવસ. જો આજ ત્રીજો દિવસ છે કોલેજનો. જોઈએ કેવો એક્સપિરિયન્સ રહે આજનો. જોઈએ હાલો. 2 દિવસ કંટાળો જ આવ્યો હોય ક્લાસમાં, કારણ કે વેકેશન પછી થોડુંક થાય. તો ચાલો માથું બાથું વળે ને પછી મસ્ત નીકળી કોલેજ માટે. મિત્રો મસ્ત તૈયાર થઈ ગયો અને હવે પથ્થરી એક ઉપાડવાનું બાકી. જો પથ્થરી ઉપર લઈ પછી નીકળી. તો મિત્રો મસ્ત અત્યારે ગાંધી હોસ્પિટલના ગ્રાઉન્ડમાં પહોંચી ગયો અને આ જો ટીટોળું બોલે છે એક નક્કી યાદ બચ્ચા ખોવાણા હોય એવું લાગે. અને જો મિત્રો ગાંધી હોસ્પિટલની તમે હાલત જો ફૂલ ગારો થઈ ગયો. ગારો એ લપટી ન પડે એવી બીક લાગે આમાં તો. જો આમાં ભેંસ ચરે, ઝાડવા છે બાકી એ વાંધો નહીં. યાર ઉનાળા કાંઈ આવે બાકી હજી ગારો થોડોક થાય પણ વાંધો ના. જમીન છે તો એવું જ થાય. આપણે એના પાછા ખેડૂતના દીકરા, એવું બધું આપણે ન નડે. જો મોટી ચાંચવાળું પક્ષી. અને શું તમારે ત્યાં કે કોમેન્ટ કરી નાખજો જરૂર. જો ચાંચની જો તમે શરીર કરતાં ચાંચ મોટી મિત્ર. ચાલો મિત્ર જલ્દીથી પહોંચી. વનોની આવી ગયા છે એને બધાને જઈને મળાવું તમને. લેટ્સ ગો. પછી ગારો બારો ટપતા જાય, પડી નહીં તો સારું. મિત્રો જો મસ્ત કોલેજ બાજુ આવી ગયા બસ સ્ટેન્ડ ચા પીવા. જો વનો ને એક બીજો ભાઈબંધ છે. ચાલો ચા પા મસ્ત પી લે પછી કોલેજ બાજુ હાલતા થાય. જો ચા પકડવાની રીત ગોળની ચા. ગોળની હોય ચા સ્પેશિયલ ગોળની. તો ગોળની પીવી, હાદી ચા ન પીવી. જો સામે છે સિટી બસ. ચલો લેટ્સ ગો ચા પા. તો મિત્રો ફાઇનલ આપણે કોલેજ થી આપણે છૂટી ગયા છે મસ્ત. અને જો બસ સ્ટેશન ને ઊભા છે, દર્શન ને બધા ઊભા છે. અને આ છે સુરેન્દ્રનગર નું બસ સ્ટેન્ડ. કેટલી ટ્રાફિક છે તો બનાની બસમાં જાય છે. બસ આવે તો બસ આવે તો જાય ને. હું બધા ભૂખ લાગી છે મને. આ મને ભૂખો થઈ જાય છે ખબર. ખાઈને આવતો સવારે ખાવું કરતો ખાઈને ખાઈ તો હું કઈ નીકળું. જો બધા ઊભા જમવાનું થઈ ગયું એ જમીન. અત્યારે હવે હાલો જાઉં ને જો ભૂંગળા ને બચ્ચા હવે કંઈક રખડે છે. તો ચાલો મસ્ત ત્યાં દાળ ભાત ને એવું ખાઈ દઈએ. શાક રોટલી ને મજા આવી ગઈ. ચાલો રૂમે રાજ વાયલા દે. અને છાંટા જો કોક ચાલુ થઈ ગયા છે. જો કોક છાંટા આવે. ચાલો વરસાદ આવે પેલા રૂમ ભેગા થાય. તો મિત્રો ફાઇનલી રૂમે પહોંચી જાઓ મસ્ત. બહાર કંઈક છાંટા આવતા હતા તો પલડે એટલા ને તમને કોક આવતા હતા. વરસાદ આવે એવું હતું તો જલ્દીથી જાય રૂમે આવી જાઓ મસ્ત. તરાઈને ખાઈને જમાઈ ગયું થોડું બતાવે. ચાલો ઠરો બેલો મૂક્યા ને જો રૂમમાં ખાલી પીડ્યો છે. તો હું ચોઠેલો આપણો ને હવે સાજુ ખવાઈ જતો નીંદર આવે છે. થોડોક હવે આરામ કરી નાખી. ચલો 2 hours later. 5 વાગી જાય મસ્ત. અત્યારે થઈ ગયો. ચાલો મસ્ત ચાનો ફોટો ચડાવતા થોડોક બહાર રખડતા મસ્ત. ચાલો એટલે દઈ હવે રેડી. ચાલો તો મસ્ત ચા પીતા આવી. લેટ્સ ગો. તો મિત્રો અત્યારે ચા પીવા એટલે જવાનું. ત્યારે મોસમ જો એક નંબર છે. વાદળાવાળું છાયાવાળું વાતાવરણ છે મસ્ત. અને વરસાદ નથી જરાય તો મજા આવે એવું. મસ્ત ઠંડો પવન આવે. ચાલો તો મસ્ત ચાનો ફોટો ચડાવતા આવી. લેટ્સ ગો. મિત્રો આવા મસ્ત વરસાદી વાતાવરણમાં હું આવી જાઉં મસ્ત ચાનો ફોટો ચડાવવા. મિત્રો આવા મસ્ત વરસાદી વાતાવરણ અને ઠંડા મોસમમાં ચા પીવાની મજા જ કંઈક અલગ છે.
ત્યાં રૂમે મસ્ત આવી ગયો પાછો અને મસ્ત ચાનો કોટો ચડાવીને હવે મૂડ ફ્રેશ થયું એવું લાગે છે. તો મસ્ત ત્યાં ફ્રેશ થઈને બહાર આવી ગયો ને હવે કડીક રહી થોડું એડિટિંગ કરીને પછી હાલ દે મસ્ત જમવા માટે. તો જમવાનો ટાઈમ થઈ જશે. ચાલો બહાર મસ્ત ઠંડુ વાતાવરણ ખબર ન પડે દીવ આથમાં એક નહીં આથમાં આખો દિવસ એવું જ વાતાવરણ રહે. ખબર જ ન પડે ચોમાસામાં જ વાંધો પડે પછી તડકો હોય તમને ખબર પડે. ચાલો આપણે ટાઈમ ઉપર હાલવાવાળા ટાઈમ થાય એટલે જઈશું. તો મિત્રો આપણે તો એક છે મિની સ્પીકર જો મસ્ત મજાનું તો વગાડ નાખીએ આને સ્ટાર. Bluetooth mode. જો ભાઈ કેવી જગમગ લાઈટો થાય નહીં મસ્ત મજા. એક નંબર વાગ્યો ભાઈ. ચાલો આને થોડુંક એન્જોય કરી. રૂમમાં તો રૂમ આખો પેક છે મસ્ત તો ખબર મજા આવે. તો મિત્રો અત્યારે મસ્ત જમી આવ્યો હું જમવા ગયો હતો અને અત્યારે જો મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છાંટા જો કોક છાંટા પડે છે દેખાતો હોય ન દેખાતો હોય. તો વરસાદ ચાલુ થઈ ગયો મસ્ત અને વરસાદ ચાલુ વરસાદે જાવ ચાલો જલ્દીથી પહોંચી જાવ બહુ ન આવે એ પહેલાં ના કોઈ ફલાડ છે. તો ફાઇનલ મિત્રો મસ્ત ત્યાં જમીન આવતો રહ્યો હોઉં ને બહાર તો થોડો વરસાદ ચાલુ થઈ ગયો હતો તો ગયો ત્યાં તો બ્લોગ ચાલુ નહોતો કર્યો. વાંધો નહીં મસ્ત ત્યાં જમીન આવતી રહ્યો અને લગભગ 8:30 જેવું થઈ ગયું છે. તો ચાલો બ્લોગને રાખી દઈએ ને હું થોડુંક એડિટિંગ કરી નાખું. ચાલો આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી બાય બાય.